ચલો આપણે ક્ષાર હતો, તો કયો ક્ષાર? તો નિર્બળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય. તો એવા ક્ષારની હાજરીમાં જે ક્ષાર બનશે તો એના જળ વિભાજન અચળાંકનું મૂલ્ય તો KW ભાગ્યા KA ઇન્ટુ KB ઇઝ ઇક્વલ, તો ઇઝ ઇક્વલ સૂત્ર થશે H3O પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા અપોન C0. હવે આવા જે દ્રાવણો બને એમની pH નું મૂલ્ય કેટલું હોય છે? ઇક્વલ 7 હોય છે. બરાબર. તો આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આટલા સૂત્રો આપણા માટે મોસ્ટ આઈમ્પી, વીક એસિડ, વીક બેઝ માટેની આ ફોર્મ્યુલા અને એમના જે ક્ષાર બને તો એમની આ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જે અચળાંક અથવા જે સાંદ્રતા કીધી હોય કોઈ પણ આયનની એ આપણે શોધી શકીશું. તો એની ઉપર આધારિત આપણે તો તમારી બુકની અંદર તો જે ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઉદાહરણોનો અભ્યાસ કરવા માટે તો તમારી ચોપડીમાં જે દાખલાઓ આપેલા છે એ થોડા અલગ પદ્ધતિથી ગણેલા છે. એને આપણે બહુ જ સરળ પદ્ધતિમાં એ દાખલાને આપણે ગણવો છે. તો એને ગણવા માટે આપણે બહુ જ સરળ પદ્ધતિ અપનાવીશું. તો સરળ પદ્ધતિમાં તો સૌથી પહેલો એક્ઝામ્પલ લઈ લઈએ. તો કોયડા નંબર 7.18. બરાબર. પહેલો કોયડો છે 7.18 નંબરનો કોયડો. બરાબર. આખી રકમ નથી લખતો, રકમ તમારી બુકમાં આપી છે. તો એક HF નામનો એસિડ છે, એનો આયનીકરણ અચળાંક, તો આ નિર્બળ એસિડ એનો આયનીકરણ અચળાંક આપ્યો છે તો 3.2 ગુણ્યા 10⁻⁴. બરાબર. એના દ્રાવણની સાંદ્રતા આપી છે તો એના જલીય દ્રાવણની સાંદ્રતા C0 જેને કહીએ છીએ 0.02 મોલ. અને એમ કહે છે કે આ દ્રાવણમાં જે H3O પ્લસ આયન છે પછી F માઇનસ આયન છે અને HF નામનો પદાર્થ, એની સાંદ્રતાઓ આપણે શોધવાની છે અને આ જલીય દ્રાવણની pH નું મૂલ્ય પણ આપણે શોધવાનું છે. હવે આની ગણતરી તો આપણે સરળ રીતે કરવા માટે તો સૌથી પહેલા કે ભાઈ Ka અને C0 આપ્યો છે. પદાર્થ કયો છે? હાઇડ્રોફ્લોરિક એસિડ એટલે નિર્બળ એસિડ. બરાબર. તો નિર્બળ એસિડ માટે આપણે શું કરીશું? H3O પ્લસ આયનની સાંદ્રતા શોધી નાખીએ. હમણાં જ આપણે સૂત્ર પૂછ્યું. બરાબર. એનો ઉપયોગ કરીશું. તો સૂત્ર છે √Ka ઇન્ટુ C0. ચલો મૂલ્ય મૂકી દઈએ. √Ka નું મૂલ્ય 3.2 10⁻⁴ ગુણ્યા 0.02. 10⁻⁴ ઘાત છે એનું વર્ગમૂળ 10⁻² બનશે. હવે આપણે 3.2 ગુણ્યા 0.02 તો 0.064 અને એનું વર્ગમૂળ થશે 0.253. 0.253 એટલે કે H3O પ્લસ આયનની સાંદ્રતા બરાબર તો 2.53 10⁻³ મોલ છે. આ મળી ગઈ સાંદ્રતા. હવે તમારી ચોપડીમાં તમે જુઓ આ ઉદાહરણમાં તમને આવા સૂત્રનો ઉલ્લેખ કર્યો નથી. મેં તમને આ સૂત્ર બહુ જ સરળ છે અને આપણા અભ્યાસક્રમ જ કહેવાય. બરાબર. તો H3O પ્લસ આયનની સાંદ્રતા મળી ગઈ. તો H3O પ્લસ આયનની સાંદ્રતા મળી તો એના ઉપરથી આપણે શું શોધી નાખીએ? દ્રાવણની pH. પછી આ બે આયનની સાંદ્રતા પછી શોધીએ. હવે આપણે pH શોધી નાખીએ. pH બરાબર સૂત્ર છે -log H3O પ્લસ આયનની સાંદ્રતા. ચલો મૂલ્ય મૂકીએ.
હવે અહીંયા થોડું એક સ્ટેપ વધારું કે આપણે શીખેલા છીએ 2.53 ને શું કરું છું 253 કરું અને આ 2 પોઈન્ટ પેલી બાજુ ચડાવી દઉં એટલે log 253 વત્તા અહીંયા log 10 ની -5 માઇનસ log 3 આંકડાની સંખ્યા એટલે 2 પોઈન્ટ બરાબર. હવે એનો આપણે log શોધવા માટે તો log ટેબલનો ઉપયોગ કરીએ. log ની અંદર 25 નો log તો 25 3 એટલે 40 31 બરાબર. 25 નો log કેટલો થશે 40 31 અને આ રહ્યો આવશે -5 બરાબર. તો ફોર્મ્યુલામાં 2.40 31 -5 ધ્યાન ઇક્વલ તો 2.59 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2.59 ચલો પીએચ મળી ગઈ. બે મૂલ્યો આવી ગયા આ અને આ મૂલ્ય શોધી નાખ્યું. હવે આ બેને આયનોના મૂલ્ય શોધવા છે તો આપણે સમીકરણ બનાવીશું. HF પાણીની અંદર એટલે કે જલીય માધ્યમમાં શું બનાવશે તો એક H3O પ્લસ આયન બનાવશે, બીજો F માઇનસ આયન. હવે આપણે ભણી ગયા કે ભાઈ શરૂઆતમાં સાંદ્રતા ચલો આની શરૂઆતની સાંદ્રતા કેટલી હતી 0.02. એ વખતે નિપજો ભાઈની H2O ની સાંદ્રતા આપણે ગણાય નહીં, એ આપણને ખબર છે અચળ છે એટલા માટે બરાબર. હવે આપણે શું કરીએ સંતુલને સાંદ્રતા. સંતુલને સાંદ્રતા તો સંતુલને સાંદ્રતા H3O પ્લસ આયનની કેટલી મળે છે આટલી મળશે બરાબર. કેટલી આપણે શોધી નાખીએ કે 2.53 ગુણ્યા 10 ની -3. તો F માઇનસ આયનની પણ કેટલી જ હોય 2.53 ગુણ્યા 10 ની -3. તો અહીંયા શું કરીશું 0.02 મૂળ સાંદ્રતા હતી શરૂઆતની, અસંતુલને આટલે ઉત્પન્ન થયા તો એટલા આમાંથી બાદ કરીએ. તો બાદ કરવા માટે 2.53 10 ની -3. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા સાંદ્રતા શોધી નાખીએ તો 0.02 માઇનસ 0.00253 બરાબર. કેલ્ક્યુલેશન કરીએ 0.02 માઇનસ 0.00253 ધ્યાન ઇક્વલ તો 0.017 કેટલી મળશે 0.017 મોલર મોલર મોલર. આ શું મળી ગઈ સંતુલને સાંદ્રતા. તો હવે આપણે નક્કી કરી ગયા કે ભાઈ HF પદાર્થની સંતુલને સાંદ્રતા કેટલી મળશે 0.017 મોલર અને F માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ કોના બરાબર હોય તો સંતુલને જેટલી પણ નિપજો હોય એ દરેક નિપજની સાંદ્રતા એક સમાન જોવા મળશે. તો આ કેટલી મળશે તો 2.53 10 ની -3 ક્લિયર. તો દાખલો તમારી ચોપડીમાં જે રીતે આપ્યો છે અને મેં જે રીતે ગણ્યો છે એ પ્રમાણે તમે ગણતરી ચેક કરો, તમારો જવાબ એક સરખો જ આવશે. ઓકે તો તમારી ચોપડીમાં તો HF અને F માઇનસની સાંદ્રતા તો 2.4 ગુણ્યા 10 ની -3 બરાબર છે 2.53 છે એટલે કે 2.5 અને 2.4 માં કોઈ ફેર હોય નહીં કેમ કે 2.4 પછી 9મો આંકડો આવે છે આપણે લઈ લીધું છે. pH નું મૂલ્ય તો 2.62 તો 2.60 એ આપણું એક્યુરેટ મૂલ્ય છે. એના પછી બીજો દાખલો તમને આપ્યો છે તો એના પછીનો દાખલો તો કોયડા નંબર 7.19 7.19 માં શું કહે છે એક બેઝિક એસિડ છે, એક બેઝિક એને મોનો બેઝિક કહેવાય. એક બેઝિક એસિડ ધારો કે એ HF કહી દઈએ
અથવા એચ એ લઈ લઈએ છીએ, બરાબર. હવે એની સાંદ્રતા તમને આપી, એટલે કે C0 કેટલી આપી? 0.1, બરાબર. હવે બીજું શું આપ્યું છે? એના જલીય દ્રાવણની pH આપી છે, કેટલી છે? તો 4.50. તો એમ કે છે કે સંતુલને H પ્લસ આયન, A માઇનસ આયન અને H એ એમની સાંદ્રતાઓ શોધો અને બીજું શું નક્કી કરો? Ka એને શોધો અને P ઓફ Ka નું પણ મૂલ્ય શોધો. હવે આ દાખલાની ગણતરીમાં આની ગણતરી કરવી છે. હવે આપણે આમાં પણ સરળ પદ્ધતિ અપનાવીશું. સરળ પદ્ધતિ અપનાવવા માટે આ બધાને જુદા પાડી દઈએ. આ એક જ દાખલો આખો 7.18, હવે 7.19, બરાબર. 7.19 તો એની અંદર સૌથી પહેલાં જે પદો આપેલા છે C0 pH આપી, તો સૌથી પહેલાં pH ને પકડીએ કે ભાઈ pH બરાબર તો 4.50. હવે pH ની ફોર્મ્યુલા શું છે? આ પદ્ધતિવાળો દાખલો આગળ ભણી ગયા કે log માઇનસ log H3O ની સાંદ્રતા બરાબર 4.50. માઇનસ પેલી બાજુ લઈ જઈએ એટલે શું થશે? log H3O ની સાંદ્રતા બરાબર -4.50. હવે બંને બાજુ એન્ટી લોગ લઈએ તો H3O આયનની સાંદ્રતા બરાબર તો એન્ટી લોગ કોનો? -4.50. હવે મેં આવો એક દાખલો કે માઇનસ તો એન્ટી લોગ મળે નહીં, તો એ માઇનસનો એન્ટી લોગ આપણે શું કરીશું? નવી રીતે શોધીશું કે આ 0.50 નું મૂલ્ય છે કે 0.50 એ આગળનો અંક 4 છે, એના કરતાં મોટો અંક 5, એમાંથી બાદ કરો એટલે -4.50 મળે. તો નવો દશાંશ સ્થળ 0.50 મળ્યું. કેટલામાંથી બાદ કરતા? 5માંથી, એટલે માઇનસ ચિહ્ન ઉપર ચડી જશે, 5 પાર કહેવાશે. હવે આપણે એન્ટી લોગ જોવો છે તો એન્ટી લોગ તો 0.50 નો એન્ટી લોગ થશે 3162, બરાબર. તો ધેરફોર H3O આયનની સાંદ્રતા 3162 એટલે 3.162 ગુણ્યા 10⁻5માં જશે આની મૂલ્ય. તો આ શું મળી ગઈ? સંતુલને H3O આયનની સાંદ્રતાનું મૂલ્ય મળી ગયું. ક્લિયર? હવે તમે જુઓ આ દાખલો અને આ દાખલો સેમ છે. આમાં pH શોધવાનું કીધું, Ka આપ્યો હતો. આમાં pH આપી અને Ka શોધવાનું. હવે આપણે Ka મેળવી લઈએ, બરાબર. તો હવેના સ્ટેપમાં Ka શોધવો છે તો એની માટે તો આપણે શું કરીશું કે ભાઈ H3O આયનની સાંદ્રતા બરાબર √Ka × C0. ચલો Ka ને કરતા કરો તો વર્ગ થઈ જશે કોનો? H3O આયનની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા C0, બરાબર. કેમ કે વર્ગમૂળ દૂર કરવા બે બાજુ વર્ગ લઈ લીધો એટલે Ka બરાબર આનો વર્ગ ભાગ્યા C0. ચલો H3O ની સાંદ્રતા કેટલી છે? તો 3.162 ગુણ્યા 10⁻5 નો વર્ગ ભાગ્યા C0 નું મૂલ્ય કેટલું છે? 0.2. ચલો 3.162 નો વર્ગ કરીએ 10⁻5 એટલે 10⁻10 થઈ જશે. 3.162 ગુણ્યા 3.162 તેની કોલ 9.998 ગુણ્યા 10⁻10 ભાગ્યા કેટલા? 0.1 ભાગ્યા 0.1 તેની કોલ તો 99.98 થઈ જશે. એટલે કે એ બરાબર આપણે આમને આમ રાખીએ 9.998 ગુણ્યા આ 10⁻1 ઉપર જાય એટલે 10⁻9 થઈ જશે.
ચલો કે એનું મૂલ્ય મળી ગયું 9.998 ગુણ્યા 10 ની -9. હવે 9.99 એટલે 1 કહેવાય. કેટલું કહેવાય? 1 મૂલ્ય કહેવાય. 1 ગુણ્યા 10 ની -9 જેટલું. તો તમારી ચોપડીમાં કે એનું મૂલ્ય કેટલું મળે છે? 1 ગુણ્યા 10 ની -8 ખાતે. બરાબર? તો આટલું મૂલ્ય આની અંદર આપણને પ્રાપ્ત થાય છે. બરાબર? હવે આપણે શું શોધવું છે? આ આયન અને HA ની સાંદ્રતા શોધવી છે. તો એ શોધવા માટે તો આપણે પેલું જે સંતુલને હમણાં જે સૂત્ર લીધું આ રીતનું આવું સૂત્ર બનાવ્યું. ચલો સૂત્ર બનાવીએ કે HA + H2O એટલે એમાંથી શું બનાવે? H3O પ્લસ અને વત્તા A માઇનસ. બરાબર? હવે શરૂઆતમાં સાંદ્રતા આની કેટલી હતી? HA ની 0.1 આની હોય નહીં. હવે જોઈએ સંતુલને સાંદ્રતા. તો સંતુલને સાંદ્રતા H3O પ્લસ ની કેટલી ઉત્પન્ન થઈ? આટલું મૂલ્ય. એટલે સમજો ને કે તમે 4 અને 3 ખસો એટલે 0.000316 આટલું લઈ લઈએ. બરાબર? તો A માઇનસ ની સાંદ્રતા પણ કેટલી થશે? સંતુલને એટલી જ 0.000316. તો આમાંથી 0.1 માંથી બાદ થાય 0.000316 બાદ કરીએ તો 0.1 માઇનસ 0.000316 ધેન ઇક્વલ 0.099. 0.099 એટલે કેટલી કહેવાય? 0.1 મોલર કહેવાય. બરાબર? તો એવું થયું કે ભાઈ સંતુલને HA ની સાંદ્રતા કેટલી મળશે? 0.099 એટલે 0.1 મોલર કહેવાય. અને સંતુલને H3O પ્લસ આયન ઇઝ ઇક્વલ A માઇનસ આયન એની સાંદ્રતા કેટલી મળશે? તો 0.000316 એટલે કે 3.16 ગુણ્યા 10 ની -3/4 -4. આપણે ભૂલ થઈ છે. 0.4 ટાઈમ્સ 0 આવશે. અહીંયા આ એક ભૂલ પકડી ગઈ આપણી. 0.4 ટાઈમ્સ 0. બરાબર? તો 0.4 ટાઈમ્સ 0 એટલે 0.0099. એટલે 0.01. તો આનું મૂલ્ય થશે 0.01 અને આનું મૂલ્ય થશે 3.16 ગુણ્યા 10 ની -5 થઈ ગયા ને? -5 પ્રમાણે. ઓકે. તો અહીંયા આયનોની સાંદ્રતા H3O પ્લસની અને A માઇનસ આયનોની સાંદ્રતા કેટલી મળે છે? તો સંતુલને આટલી મળશે. હવે આપણે ચોપડીમાં જોઈ લઈએ તો તમને HA અને H3O પ્લસ આયન એટલે કે H પ્લસ આયન ને H3O પ્લસ બંને એક જ સરખા. તો 3.16 10 ની -5 આવી ગયા. બરાબર? જવાબ આપણો કમ્પ્લીટ છે. હવે આપણે શું શોધવાનું છે? તો P ઓફ KA નું મૂલ્ય શોધવાનું છે. તો એ અહીંયા શોધવું. આ KA નું મૂલ્ય. હવે હું આને થોડુંક સાદુરૂપ આપી દઉં. 9.99 એટલે 1 ગુણ્યા 10 ની -9 થશે. ફરીથી ચેક કરી લઈએ કે ભાઈ 3.16 નો વર્ગ તો 9.98 અને 10 ની -10. બરાબર? નીચે 0.1 છે. અહીંયા 0.1 તો 99.85 એટલે બરાબર છે. આમાં ચોપડીમાં ભૂલ આપેલી છે. તમારા 7.19 ના દાખલામાં ચોપડીમાં ભૂલ છે. આટલું જ મૂલ્ય થાય કે એ બરાબર. તો હવે આનું P ઓફ KA મૂલ્ય તો એટલે શું કરવાનું? -log KA માઇનસ કૌંસમાં
log 1 વત્તા log 10⁻9 એટલે કે therefore p of k નું મૂલ્ય કેટલું મળશે 9 મળશે કેમ કે log 1 0 થઈ જાય આ -9 આગળ આવે log 10 1 થઈ જાય -9 માઇનસ આગળ એટલે +9 થઈ જશે બરાબર તો p of k નું મૂલ્ય 9 મળે છે હવે એના પછી એક બીજો દાખલો આપ્યો છે એ પણ આપણે લઈ લઈએ એની માટે ત્રીજો ખોરડા નંબર 7.20 બરાબર હવે એમાં શું કહે છે 7.20 ની અંદર તો 7.20 માં એક હાઇપોક્લોરસ એસિડ છે HOCl ની સાંદ્રતા એટલે કે C0 તમને આપી છે 0.08 બરાબર શું કહે છે આયનીકરણ અચળાંક આપ્યો છે કે એ એસિડ છે એટલા માટે તો 2.5 10⁻5 તો જલીય દ્રાવણની pH શોધવાનું કહે છે અને એમ કહે છે કે કેટલા ટકા વિયોજન થશે એટલે કે વિયોજન અંશ કેટલો થાય કેટલા ટકા બરાબર એ ટકાવારી આપણે શોધવી છે તો અહીંયા આ શોધવા માટે સૌથી પહેલા તો આપણે શું કરીશું pH શોધીએ તો pH શોધવા માટે H3O+ આયનની સાંદ્રતા HOCl પાણીમાં દ્રાવ્ય થાય એટલે H3O+ આયન અને OCl- આયન છૂટો પડે તો H3O+ આયનની સાંદ્રતાની ફોર્મ્યુલા Ka × C0 ચલો અંડરરૂટ Ka 2.5 10⁻5 ગુણ્યા 0.08 હવે અંડરરૂટ હું 25 કરી દઉં અને ગુણ્યા 0.08 ગુણ્યા 10⁻6 કરી દઉં 25 ગુણ્યા 0.08 ધેન ઇક્વલ કેટલો મળશે 2 અને એનું વર્ગમૂળ 1.41 10⁻6 ઘાત એટલે 10⁻3 ઘાત ચલો આ શું મળી ગયો H3O+ આયનની સાંદ્રતા મળી ગઈ ઓકે સાંદ્રતા તો કેટલી મળે છે સંતુલને આટલી ક્લિયર ચલો એના ઉપરથી pH શોધી નાખીએ તો therefore આ જલીય દ્રાવણની pH એટલે -log H3O+ આયનની સાંદ્રતા તો -log ચલો 1.41 એટલે 141 કરી દો અને વત્તા શું કરી દઉં log 10⁻5 કરી માઇનસ કૌંસમાં 2 પોઈન્ટ આર્યો -5 આગળ આવશે ચલો 14 નો log જોઈ લઈએ તો 14 નો log થશે 1492 તો 2.1492 તો 2.1492 -5 ધેન ઇક્વલ તો 2.85 ચલો આ જલીય દ્રાવણની pH કેટલી મળશે માઇનસમાં આવે પણ પેલું માઇનસ પ્લસ થઈ જશે 2.85 તો હવે તમારી ચોપડીમાં ચેક કરી લો આ જલીય દ્રાવણની pH 2.85 આવી ગયો એકદમ સરળ રીતે ક્લિયર ચલો હવે શું શોધવાનું કીધું છે તો વિયોજન અંશ શોધવાનું કીધું છે તો આપણે એની માટે શું કરીશું કે બી સંતુલને H3O+ ની જે સાંદ્રતા ઉત્પન્ન થાય છે બરાબર વિયોજન દ્વારા એને આપણે શું કરીશું એના અંદર જે મૂલ્ય આપ્યું છે કે ભાઈ વિયોજન ટકાવારી સોરી નહીં દેખાય ખબર આને લઈ લઈએ કે વિયોજન ટકાવારી તો આ ટકાવારી શોધવા માટે આપણે શું કરીશું H3O+ આયનની સાંદ્રતા ભાગ્યા મૂળ સાંદ્રતા અને ગુણ્યા 100 કરી દઈએ જોઈ જોજો તમારો જવાબ આવી જશે બરાબર ચલો અંદર મૂલ્યો મૂકીએ H3O+ ની સાંદ્રતા 1.41 10⁻3 ભાગ્યા C0 કેટલો 0.08 ગુણ્યા 100 ચલો ગુણી નાખીએ
1.41 ભાગ્યા 0.08 ત્યાં નિકોલ કેટલો મળશે 17.625 તો 17.625 ગુણ્યા આ 10 નો -3 100 એટલે 10 નો વર્ગ બરાબર તો -1 અંદર આગળ આવશે એટલે 1.76% આ શું મળી ગયું વિયોજન ટકાવારી તો HOCl પદાર્થનો વિયોજન અંશ એટલે ટકાવારી બરાબર તો એ ટકાવારીનું મૂલ્ય કેટલું મળે છે 1.76%. કેમ કે H3O+ ની સંતુલનીય સાંદ્રતા એટલી છે અને મૂળ સાંદ્રતાને એને ભાગી દો અને 100 વડે ટકાવારી એટલે 100 વડે ગુણો એટલે 1.76% એનું શું થાય છે વિયોજન થતું હોય છે. તો હવે તમે તમારી ચોપડીમાં આ દાખલાઓ તમે ચેક કરો એની ગણતરી એટલી બધી ટિપિકલ આપી છે એના કરતાં મેં આ ગણતરી તમને એકદમ સરળ રીતે બતાવી દીધી છે. ક્લિયર બરાબર તો 7.18 7.19 અને 7.20 તો આ દાખલાનો જે જવાબ છે એ જવાબ તમારે મેં બોર્ડમાં જે રીતે ગણ્યો છે એ જ રીતે તમારે આ દાખલાનો જવાબ આ રીતે શોધવાનો રહેશે બરાબર. પછી તો નિર્બળ બેઝનો દાખલો આપ્યો છે 7.21 7.22 પછી KBના સંબંધવાળા 7.23 બરાબર. આ જે દાખલાઓ છે 7.24 ક્ષારવાળા 7.24 અને 7.25 બરાબર. તો એ વિશેના દાખલાઓનું જે છે એને આપણે સરળ રીતે તો આપણે નેક્સ્ટ પીરિયડમાં આ જ રીતે સરળ પદ્ધતિ દ્વારા એ દાખલાઓનો આપણે અભ્યાસ